જય માતાજી મિત્રો, ચાલો આપણે આવી ગયા છીએ સાણકિયાના વીડીમાં અને માં ખોડલમાના ધામ. તો જોઈ શકો છો સાણકા વીડીમાં મોટો ડુંગર છે, એની માથે માં ખોડિયારમાં બેઠા છે. જો આ તમે એક ધાર્મિક ખોપમાં એક દેરું છે, સત્ય અને મહાન ખોડિયારમાં બેઠા છે. તો મિત્રો જોઈ શકો છો તમે પહાડ ઉપર અને આ ઝાડવા અને ડુંગર, અહીંયાથી નીચે તમે નજર કરો એટલે જંગલ છે મોટું. સાણકાની વીડી કહેવાય. તમે જોઈ શકો આટલે અધેર માં ભગવતી ખોડિયારમાં બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ થાનક આવ્યું આપણે તરણેતરથી 1 કિલોમીટર આગળ થાનવાળા રોડે જઈએ એટલે તરત જ વળી જવાનું, 1 કિલોમીટર થાય. આ વીડની અંદર સાણકા વીડી કહેવાય છે અને મોટું મહાન ધાર માથેમાં ભગવતી ખોડલમાનું મંદિર છે અને કડની મોટી ખોપ છે અને ખોપમાં બેઠા છે માં ખોડિયારમાં. તો મિત્રો જોઈ શકો છો તમે આ માં ભગવતીનું મંદિર. આ બધુંય તમે જોઈ લો. આ ધાર છે, આ મોટી કડ છે અને આ દેરી છે, માં ખોડલમાની દેરી છે. અને અહીંયા અનેક ભક્તો સંતો બધા અહીંયા આવે છે મિત્રો દર્શન કરવા. અહીંથી તમે જોઈ શકો છો આ દેર કેટલી છે અને આ બધી જંગલ ફરતી બાજુ છે, ધારો છે, તમે બધી જોઈ શકો છો મિત્રો. આ પાછળ ઝાડવા અને ખોપ છે, તમે જોઈ શકો છો. તમને એમ થાય છે બાકી આની સુંદરતા અને બધું મસ્તીનું સીન સિનેરી જુઓ તમે. નીચે પાણીની સગવડતા, બધી ફૂલ રૂમ છે, અહીંયા 1-2 સાધુ સંતો રહે. તો મિત્રો જેને દર્શન કરવા આવજો. જય માં ખોડલમાં.